छुट्टी है। मम्मी क्या कर रही है? काम मम्मी को तो देखा। वाला હાય ગાઈસ, જુઓ હું શું કરી રહી છું અત્યારે, ઘરનું કામ હે ને કિયા? કેટલો કેમેરો હલાવે, મારું ડાચું ના દેખાય. तो अभी वीडियो बनाते हैं गाइस, बनाते हैं गाइस। नया भी नहीं, किसने भी ना लिया है। और है ना अभी दीदी स्कूल पे गई है और बेबी भी स्कूल पे गया है। और आज मेरी 2 दिन की छुट्टी और उसके बाद बड़े कथा पसंद है उलाठी वाला। ये देखो, ये देखो, और देखो पूरा घर की क्या कर रही है, चेक करिए। तो चलो अभी पहले अपन नहा लेते हैं, उसके बाद मिलते हैं। बाय। बाय 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 गाइस। अभी थोड़ी देर तो ડબલું લઈ આપ પાનુલા. और देखो સાંભળ્યું? देखो देखिए હલો, પેલું ડબલું લઈ આપવાનું, ડબલાની વાત કરું હું તો, સ્માર્ટફોન નહીં લેતી. चलो सबसे पहले बाहर का दिखाते हैं आपको। देखो बहुत अच्छा मौसम है, देखो देखो बारिश जैसा मौसम हो रहा है। ગાઈઝ, ઘરની સાફ સફાઈ ચાલી રહી છે એટલે વ્લોગ થતા નથી. કેટલા દિવસથી ચાલી રહ્યું છે કામ એટલે વ્લોગ નહીં કરી શકતી. હમણાં જ કચરો વાળીને નવરી થઈ છું. હવે આજે તો અમારા સુમિત્રાબેન બી નહીં એટલે પોતું મારીશ. અને આ બેન અમારા સ્ટડી કરવા બેઠા છે. ટાંટિયા જો હવે રીતે સ્ટડી કરાય મસ્ત. હા, હવે રીતે જલ્દી યાદ રહી જાય. ટાંટિયા ઉપર ચડાવો ને આવી રીતે અને સ્ટડી કરવાનું. ચલો ભાઈ. હા, કયું પાટ્યું? રિયાનના બેગમાં હશે, આગળ લખતો તો નહીં. હવે પોતું મારી દો. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ. આ કેમ માર્યું મને? દેખો ये रहा. कहाँ गया? આજે તો કિયાને વ્લોગ સ્ટાર્ટ કર્યો તો. ચાલ એ એકાસે નીચે નહીં ઉતરવાનું. હમણાં મારી છે સાયકલ લઈને ગયો તો જતા જ રહીશું, નહીં લઈ જઈએ. મંદિર જઈએ છે, હરણી હનુમાન દાદાના મંદિરે. અહીંયા ઊભો થઈ રહ્યો. ચાલ અંદર, અંદર ચાલ, અંદર ચાલ, નહીં તો નીચે ઉતરે તો બહુ જ પડશે. ચાલ અંદર. હા, શું કર્યું છે એણે? શું કર્યું છે એણે? मेकअप देखाय છે આ। ચાલ ને હેડને ભાઈ, મોડું થાય છે. ભૂંડ જેવી છે, ભૂંડ જેવી. અલા તો તમે કોણ હિપ્પોપોટેમસ? આવે તો છે 4 સર્કલ તમારા। તને કેટલી વાર કીધું મારા રૂમાલથી ના લૂછીશ? એ પડ્યું. એ આને મૂકી દે યાર, રાત્રે તા બાપા પર પડશે ને તો ગભરાઈ જશે. तेरे पापे गिरेगा तो घबरा जाएगा. ये क्या आई चुड़ेलाई चुड़ेलाई. આ પહેલા હાથ પગ ધોયા, નીચે પેલું ધૂળવાળું છે તો સાફ કર. તો ગાઈઝ અમે લોકો જઈએ છીએ હરણી મંદિર ખાલી દર્શન કરવા હનુમાન દાદાના.
ટ્યુશનથી આવી ગયા આ લોકો એટલે નહીં તો એ લોકોને લઈ જવાનો કોઈ પ્લાનિંગ નહોતો. કિયાન નીચે પપ્પા એક્ટિવા કાઢતા હશે. चल भाई मैं थोड़ा काम कर लो ત્યાં સુધી. क्यों देख यहाँ पे देख नहीं देख तो નીચે ગયો છે નીચે ગયો અને ઊભું રહેવું હતું મેં ઊભો ના રહેવા દીધો ને એટલે દિસાઈ ગયો છે. તો અહીંયા કામ ચાલી રહ્યું છે ને હજી સુધી કશો ઠાણા પડ્યા નથી. હે ના ઊભું રહેવાય બેટા હમણાં પપ્પાને ના ફાવે પપ્પાને પડશે. તો ગાઈઝ અમે મંદિરે પહોંચી ચૂક્યા હતા. અહીંથી જ લઈ ગયા હતા. મંદિરના દર્શન કરો. અહીંયા જ પડવાનો તો પડશે મને. આ કિયાને એવું તે શું કર્યું છે કે આવું આ સામે હરણી તળાવ હા પરફેક્ટ દેખાય છે. ના પરફેક્ટની વાત નહીં કરતી આ હજુ કરો ને. તો ગાઈસ જો આ હરની મંદિર છે અમે આવી ગયા છે. હવે મેં તો એક બી વાર નહીં જવું મમ્મી લોકોનો એકલો જવાનો પ્લાન હતો પણ અમે આવી ગયા એટલે ગયા ચલો મોકો તો મળી ગયો તો ચલો હવે અંદર જઈએ. ખબર નહીં આમ મતલબ આમ પહેલી વાર તો છું મેં આ મંદિર. ચલો જઈએ. તો આ છે ડ્રેસ અને અંદર જઈ રહ્યા છે અમે. જો આ છે આખું મોટું મંદિર. આ મારું મોટું મંદિર છે ગાઈસ. જો આ બાજુ બેસવાનો એરિયા છે અને આ બાજુ દર્શન કરવાના છે. અને ત્યાં જો વચ્ચે હનુમાન દાદા અને મમ્મી કોણ છે બીજું? સીતા માતા. હા સીતા માતા. જુઓ પંચવટી અને તો દર્શન કરવા ઊભા છે પણ ભગવાનનો અંદર વિડીયો નહીં લેવા દે એટલે નથી બનાવ્યો ગાઈસ. તો આવી ગયા અમે અહીંયા દર્શન કરવા કૃષ્ણ ભગવાનને રાધા. બહુ મસ્ત લાગે છે જો. અને બાજુ રામ ને જો ફૂલ તો મૂકવા જ પડે ને. અને આ શિવલિંગ અહીંયા પર આપણે ફૂલ મૂકી દઈએ. ચલો રાખી લઈએ. તો હવે ગોલ ફરીશું ને જો અહીંયા રામ લખેલું છે. અને હવે અહીંયા આ બાજુ છે લાસ્ટ મંદિર. ચાલે ડોનની જેમ તો ડોનની જેમ કેમ ચાલે? ત્યાં છે ને એવું મશીન મૂકેલું છે કે ત્યાં એની મતલબ આપણે મશીન દબાવીએ ને તો એની જાતે જ તેલ પડે. આ રહ્યું મશીન. તો ચલો હવે મંદિર તો જોઈ લીધું. આવે જઈશું કશે બીજે પપ્પા લઈ જાય છે ત્યાં. તો ચલો ત્યારે બાય. ઊભો થઈ ગયો કે हम दोनों पीछे गए है ना. અત્યારે બહુ ટ્રાફિક હશે હે. આ ગાર્ડન દેખાય છે ને અહીંયા. તો ગાઈઝ અમે આવ્યા છીએ ડીઓ ડેપમાં કિયાન સાથે. કિયાન શું લેવાનું છે ને કિયાન? અમે જમવા આવ્યા છે સુદામા હોટલમાં. તો જોઈશું ટેસ્ટ કરીશું કેવું છે કેવું નથી. અને મેં સ્ટેશનરીનો સામાન પણ લીધો છે.
ગાઈઝ અમે અહીંયા સુદામાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા અને તમે અત્યારે અમે તો જમીન નીકળી ગયા પણ અત્યારે તમે ભીડ જોઈ શકો છો. ખરેખર જમવાનું બહુ સરસ છે. 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી, એમાં દાલ મખની શું હતું અર્શી? દાલ મખની, લસણિયા ગાંઠિયા, લસણિયા બટાકા અને કઢી, ખીચડી, પાપડ, સેવ ટામેટાનું શાક, રોટલી, રોટલા, સલાડ બધું બહુ ફાઇન હોય છે અને તમે ભીડ તો જુઓ ને. અને બહુ મસ્ત. નીચે બી બધા બહુ જ બેઠા. મને તો કઢી, આ અમારા વાઘોડિયા રોડ પર સ્થિત વાઘોડિયા રોડ મારું ટ્યુશન છે ને ત્યાં જ આવેલું છે. સોલાસ હોસ્પિટલ પાસે. સોરી, સોલાસ પહેલાં સોલાસ હતું, હવે સવિતા થઈ ગયું. હે પહેલાં સોલા પેલો કયો કિયાન હે લિયો ઉપર જતો રહ્યો પપ્પા જોડે. તો ગાઈસ તમે વાઘોડિયા રોડ પર રહેતા હોય તો સુદામા રેસ્ટોરન્ટમાં જમવા આવજો. અને મેં ડીઓ ડેપમાં ગયા ને એટલું ફાલતુ વસ્તુ છે ને કશા કામની વસ્તુ જ નહીં ત્યાં, એટલે ના જતા. એવો સામાન હતો કે બધું સ્ટેશનરી ને બધું બી જૂનું જૂનું જ હતું. હે મમ્મી? લેમ્પ ને બધું હતું પણ જૂનું જૂનું હતું. અને રમકડામાં બી કંઈ મજા નથી, તો કોઈ મજા નથી એટલે નહીં જવાનું. ખાલી ખોટા બહુ જે થઈ જાય એટલે નહીં જવાનું. શિવ માર્કેટમાંથી. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને અત્યારે આરુષિને હું સ્ટડી કરાવી રહી છે. શું કરો છો? શું કરો તને નહીં ખબર ના, અહીંયા બેઠા ગાઈસ અમે છે ને મમ્મી આપણે ગઈ ગયા હતા સુદામા રેસ્ટોરન્ટ. ના સુદામા રેસ્ટોરન્ટ નહીં, બીજે કશે બી ગયા હતા ને બધું સામાન લેવા. ડીઓ ડેપ. હા તો ગાઈસ મેં તો આથી છે ને એક વસ્તુ લાવી છું, બતાવું. મેં બે વસ્તુ લાવી છું પણ એક વસ્તુ આજે બતાવીશ, એક વસ્તુ કાલે બતાવીશ. મેં લાવી છું આ મેજિકલ સ્કેચ પેડ. મતલબ આમાં આપણે આવું લખી શકીએ. એ બી મને ફાડી બી નાખ્યું તે? ના, એની જાતે જ નીકળી જાય છે એવું, બટા ચીપકી બી જાય છે. મમ્મા બગડી ગઈ છે તો નાલા સેલ કરવાના છે. જોવો આપણે હટ તો ક્યુ હટને વચ્ચેથી આપણે આમાં દેખો બીજું નાનું હાથ બનાવીએ છે તો આમાં કેવું બને છે, આમાં બરાબર નહીં બનતું. બટ આ જે લાકડા વાળું છે ને તેમાં બહુ મસ્ત બને છે. અને દેખો આ પાછળ એનું આ વાલું આપેલું છે કે આપણે અંડરલાઈન કરીએ ને તો જાડી અંડરલાઈન થાય આવી રીતે. કિયાન તું શું લાવ્યા બતાય તારી ગાડી? હે બહુ મસ્ત છે. અને ગાઈઝ અમે બીજું છે ને અમારો ડ્રોઈંગ સેટ લાયા છે. મારું તો બહુ સાત છે. કેમ તાર માટે ક્રેયોન્સ ને પેલા પેન્સિલ કલર લાયા ને બેટા? બસ એ ત્રણ છે આને માટે તો બહુ બધું છે. અને ગાઈઝ મારા માટે પાટિયું બી લાયા ટ્રાન્સપરન્ટ વાળું. બસ આટલું વસ્તુ લાયા, ખાલી આટલું જ લઈ આપું. મને તો બીજું બધું બી લેમ્પ પણ જોઈતું હતું. મેં તો મોંઘી વસ્તુ નથી લીધી. આપણે છે ને આપણા છોકરાઓ માટે ગમે તેટલું કરીએ ને પણ જો 1 રૂપિયાવાળી વસ્તુ ના લઈ આપીએ ને તો આ લોકોને 500 રૂપિયાવાળી વસ્તુ બી લઈ આપી હોય ને તો એ પણ ઓછી જ લાગે એવું કામ છે. કિયાન મસ્ત ગાડી છે. કાલે આપણે એક જ સેલ નાખવાનો બાકી છે. જ્યારે એક સેલ નાખાઈ જશે ને પછી જોજે કેટલું મસ્ત ચાલશે. પછી છે ને ચાલશે ને પછી તને બહુ ગમશે. કેટલાની આવી ગાડી મમ્મા? 260. મમ્મા પછી તમે ચલાઈને જ કરીશ. ગાય અત્યારે હવે મને ઊંઘ આવી રહી છે એટલે હું આરુષિનું થોડું લર્ન કરાવીને સૂઈ જઈશ. આરુષિ જાતે લર્ન કરશે ને મમ્મી હમણાં ઊંઘી જશે. મમ્મા લર્ન કરે તું પણ પૂછવાનું કામ તો મારું છે ને હજી. હા એટલે સાચવજે. હા ને ચલ જા બેસી જા. ઓકે ગાઈસ તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય. જય માતાજી. જય માતાજી.